ગુજરાત ન્યૂઝમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો કાંકરેજ તાલુકાના ઊણ ગામથી શિયા ભદ્રેવાડી તરફ જતો પુલ અને મુખ્ય માર્ગ હાલ બિસ્માર સ્થિતિમાં છે, જેના કારણે સ્થાને જનજીવન અને વાહન ચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે। ઊણથી શેડરીયો પુલ જે ઊણ, પરુ, અમરાપુર અને શિયા જેવા ગામોને જોડે છે, ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો અને હાલમાં તેની સ્થિતિ એટલી જર્જરિત છે કે એ પરથી પસાર થતી હંમેશાની ટ્રાફિક હવે અકસ્માતનું આમંત્રણ સમાન બની ગઈ છે। લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પુલની તપાસ કરીને યોગ્ય પગલાં લે, જેથી કોઈ દુર્ઘટના થાય એ પહેલા જ શક્ય નિવારણ લાવી શકાય। પ્રાપ્ત માહિતી અનુસાર ઊણથી શિયા જતો રોડ પણ વર્ષોથી તૂટેલી અને ખાડાઓથી ભરેલી સ્થિતિમાં છે। ખાસ કરીને ગોગા મહારાજના સોનગઢ મંદિરે દર પૂનમે આવતા શ્રદ્ધાળુઓ માટે આ માર્ગ અભિશાપ સમાન બની ગયો છે। મોટા મોટા ખાડાઓમાં વાહનો ફસાતા હોય અને રસ્તાની હાલત જોઈ લોકોને રોષ ચડી ગયો છે। લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તત્કાલ ધોરણે રોડ મરામત કરાવવામાં આવે અને પુલનું નિરીક્ષણ કરી તત્પરતા દાખવવામાં આવે।